તળાજા કોર્ટમાં એક અજીબોગરીબ કિસ્સો જોવા મળ્યો। મૂળ આરોપીના બદલે દીકરો બની ગયો પિતા। ખોટી ઓળખ આપી વોરંટ રદ કરાવવાનો પ્રયાસ। બંને સામે ફરિયાદના આદેશ। તળાજા કોર્ટમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં ચેક રિટર્ન કેસમાં ન હાજર રહેતા મૂળ આરોપી બહાદુરસિંહ બચુભા સરવૈયા વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું। પરંતુ આ વોરંટ રદ કરાવવા માટે કોર્ટ સમક્ષ હાજર રહેલો વ્યક્તિ મૂળ આરોપી નહોતો, પરંતુ તેનો દીકરો ભગીરથસિંહ હતો, જે પોતાના પિતાની ઓળખ બનાવી કોર્ટ સમક્ષ હાજર રહ્યો હતો। કોર્ટમાં વોરંટ રદ કરાવવા માટે જામીન લેવામાં આવ્યા હતા, જેમાં મૂળ આરોપીના પિતરાઈ ભાઈ મહિપતસિંહ રણજીતસિંહે જામીનદાર તરીકે હાજરી આપી હતી, પરંતુ તેઓ જાણતા હતા કે કોર્ટ સમક્ષ હાજર રહેલો વ્યક્તિ મૂળ આરોપી નથી, છતાં તેઓ ખોટા નામે જામીનદાર બન્યા હતા। કેસની વિગત મુજબ 2011માં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી બહાદુરસિંહે ટ્રેક્ટર ખરીદી માટે 4 લાખની લોન લીધી હતી। લોનની ભરપાઈ ન કરતા બેંકને આપેલ ચેક પણ બાઉન્સ થતા બેંક મેનેજર નરસિંહભાઈ જાની દ્વારા ચેક રિટર્ન કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આરોપી કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ કાઢવામાં આવ્યું હતું। આ સમગ્ર ગેરરીતિ કોર્ટના ધ્યાને આવતા વર્તમાન એડી સિવિલ જજ એમ.જે. કિકાણી દ્વારા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના રજિસ્ટ્રારને મૂળ આરોપીના દીકરા તથા ખોટા જામીનદાર સામે ફરિયાદ નોંધવાની સૂચના આપી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા।